તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો કે ગુસ્સા પણ એટલા બધા અઘરા નથી। જો વિદ્યાર્થી મિત્રો આપણે આની અગાઉના લેક્ચરમાં જેમ લસાની ટ્રીક આપણે જોઈ હતી તેમ અહીંયા ગુસ્સાની પણ એક ટ્રીક છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો આ બધી રીત એવી છે કે તમને એક જ સેકન્ડમાં ખાલી રકમ જોઈને કહી દે કે આ એનો ગુસ્સા છે ને આ એનો લસ્સા છે। તો આવી બધી વૈદિક ગણિતની રીત જાણવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એમ કહે કે સાહેબ મને 9 એકા 9 કરીને જવાબ ડાયરેક્ટ પૂરો કરી દેવો છે। ખાસ યાદ રાખજો લસ્સામાં આપણે એવું નથી કરતા પણ ગુસ્સામાં। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ। તો વિદ્યાર્થી મિત્રો લસ્સાના વિડીયો પછી આજનો આપણો આ ગુસ્સાનો વિડીયો, કારણ કે હવે તમે આ લસ્સાનો વિડીયો જોયા પછી હવે તમને લસ્સા અઘરા નહીં લાગતા હોય। એટલે કે આની અગાઉનો વિડીયો આપણો બધા વિદ્યાર્થી માટે હતો, એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને કદાચ લસ્સામાં કાંઈ ખબર નથી પડતી તો એની માટે આ પહેલેથી આપણે વિડીયો અપલોડ કરેલો હતો। કારણ કે તમે બધા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને ખૂબ જ પસંદ કરો છો અને એ જોઈ અમને પણ ઘણો આનંદ આવતો હોય, કારણ કે તમે જે સબસ્ક્રાઈબ કરો છો, લાઈક કરો છો, શેર કરો છો, જેથી મને પણ મોટિવેશન મળે છે। અને જો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમને પણ તમને ફ્રી દેવા માટે અંદરથી મોટિવેશન મળે કે નહીં આ ગુજરાતના બધા વિદ્યાર્થીઓ હવે આ વિડીયો જોઈ રહ્યા છે અને આ વિડીયોને પસંદ કરી રહ્યા છે, જેથી હું પણ હવે ડેઈલીનો એક વિડીયો તો અપલોડ કરું। તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા મિત્રો સુધી શેર પણ કરજો અને આ વિડીયોને અત્યારે જ લાઈક કરી લેજો। હવે પછીના આ લેક્ચરમાં આપણે હવે વિદ્યાર્થી મિત્રો લસ્સા પછી હવે આપણે ગુસ્સા ભણવાના છીએ। એટલે કે વિદ્યાર્થી મિત્રો ગુસ્સા હવે જો લસ્સામાં આપણે ઘણી બધી વૈદિક ગણિતની પણ રીત જોઈએ, એટલે કે ખાલી તમે કોઈ પણ લસ્સાના જે સંખ્યા ઉપરથી તમે કહી દો કે આ લસ્સાનો જવાબ એક જ સેકન્ડમાં શું આવશે। તો વિદ્યાર્થી મિત્રો આવી જ બધી રીતે હવે આપણે ગુસ્સાને પણ આજે સમજવાના છીએ। એટલે કે ગુસ્સા હોય કે લસ્સા હોય તમે ખાલી રકમ જોઈને જ કહી દેશો કે આ લસ્સા ગુસ્સાનો જવાબ શું આવશે। ગણતરી તો એક બાજુ સાઈડમાં રહેશે અને તો પણ હું તમને ગણતરી કરાવીશ, જેથી તમને એમ લાગે કે નહીં આપણે જે વિચારીને જે વૈદિક ગણિતથી જે આ બધી રીતો કરવી છે એ બધી રીત ઓથેન્ટિક અને સાચી રીતો। વિદ્યાર્થી મિત્રો આવી બધી જ રીતો શીખવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરી દેજો। વિદ્યાર્થી મિત્રો હવે પછીનો આપણો ટોપિક ગુસ્સા, એટલે કે લસ્સા પછી હવે આપણે આજે એકદમ ડિટેલમાં પાયાથી ગુસ્સાને ભણવાનો છે। જો કોઈ વિદ્યાર્થીને કાંઈ ગુસ્સામાં ખબર નથી પડતી તો કાંઈ વાંધો નહીં, આજે આપણે એકદમ બેઝિકથી શરૂઆત કરવાના છીએ। તો જો સૌપ્રથમ ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ। તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, લસ્સામાં છેલ્લે અ આવે છે એ લસ્સાના અનો મિનિંગ થાય છે અવયવી। કાલે આપણે એકદમ ડિટેલમાં સમજ્યા, આજે આપણે આ ગુસ્સા અભ્યાસ કરવાનો છે। ગુસ્સામાં જે છેલ્લે અ આવે છે એનો મતલબ થાય છે અવયવ। તો ખાસ ધ્યાન રાખજો, અવયવી એટલે કે કોઈ પણ સંખ્યાનો આગળનો ઘડિયો। એટલે કે હું 5ની વાત કરું તો 5ના અવયવી એટલે કે 5ના ઘડિયામાં આવતા બધી જ સંખ્યા, એટલે કે 5 પછી 10, 15, 20, 25, 30 આ બધા 5ના અવયવી છે। પણ હવે આજે આપણે અવયવ ભણવાના છીએ। તો જો અવયવી તો આપણે કાલે એકદમ ડિટેલમાં ચર્ચા કરી। ખાસ વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલમાં નવા છો અને આ વિડીયો પહેલી વાર જોવો છો તો ખાસ આની પહેલાંનો લસ્સાનો વિડીયો પણ જોઈ લેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તો વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે વાત કરીએ તો અવયવીની કાલે આપણે વાત કરી હતી, હજી એકવાર રિપીટ કરી તો અવયવી એટલે કે 5ના અવયવી એટલે 5ના ઘડિયામાં આવતી આગળની બધી જ સંખ્યા 5, 10, 15, 20, 25, 30 કે 35 અને એ રીતે અનંત। તો એ જ રીતે અવયવ એટલે જો હું મારે 5ના અવયવની વાત કરવી હોય તો પહેલાં મારે એ સમજવું પડે કે 5 અવિભાજ્ય સંખ્યા છે। એટલે કે કોઈ અવિભાજ્ય સંખ્યા હોય તો તેના હંમેશા 2 જ અવયવ હોય। એટલે કે એક અવયવ તે સંખ્યા પોતે હોય અને બીજો અવયવ 1 હોય, એટલે કે 1 અડે 1। હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ અવયવમાં તમને પહેલાં તો એકદમ આરામથી અવયવ સમજવા માટે તમારે અવિભાજ્ય સંખ્યાને સમજવી પડે। એટલે કે જો તમે અવિભાજ્ય સંખ્યા જાણો છો કે 1 થી લઈને 1000 સુધીમાં કોઈ પણ અવિભાજ્ય સંખ્યા તમને વચ્ચે રકમમાં આવી જાય છે, એટલે એનો મિનિંગ એવો થાય કે આ અવિભાજ્ય સંખ્યાના 2 જ અવયવ હોય। હવે તમને એમ થશે કે કેવી રીતે 2 અવયવ? તો જો વિદ્યાર્થી મિત્રો અત્યારે આ વિડીયો જોયા પછી તરત જ અગાઉનો અવિભાજ્યનો આપણો એક વિડીયો જોઈ લેજો, જેથી કરી તમને અવિભાજ્ય સંખ્યા
એકદમ પાયાથી સમજાય છે. કારણ કે અવિભાજ્ય સંખ્યા આપણે યાદ નથી રાખવાની, પણ અવિભાજ્ય સંખ્યાને આપણે સમજવાની છે. હવે જો કોઈ પણ સંખ્યા વચ્ચે આવી જાય તો અવિભાજ્ય છે, ભાજ્ય છે, તો આ રીતે આપણે કેવી રીતે ખબર પડે? ગુસ્સા સમજતા પહેલાં તમને અવિભાજ્ય સંખ્યા ખબર હોવી જોઈએ. કારણ કે જો વચ્ચે ગુસ્સામાં અવિભાજ્ય સંખ્યા આવી ગઈ તો લસ્સાની જેમ જ તમને આ ગુસ્સા એકદમ સહેલા પડશે. કારણ કે અવિભાજ્ય સંખ્યા એટલે કે ઘડીક પૂરતું આપણે અહીં અવિભાજ્ય સંખ્યાની ખાલી વ્યાખ્યા સમજીએ. જો તમારે અલગથી અવિભાજ્ય સંખ્યાનો ડિટેલમાં વિડીયો જોવો હોય તો આની અગાઉના વિડીયોમાં તમને આપેલું છે, એટલે કે આની 4-5 અગાઉ વિડીયો મેં મૂકેલો છે સ્પેશિયલ અવિભાજ્ય સંખ્યાનો. હવે જો આ અવિભાજ્ય સંખ્યાનો વિડીયો મેં એકદમ ડિટેલમાં સમજાવેલું છે. આ વિડીયો જોયા પછી તમને બધી જ અવિભાજ્ય સંખ્યા યાદ પણ નહીં રાખવી પડે, આરામથી સમજાઈ જશે. એટલે કે એ રીતે આમાં તમને સમજાવેલું છે કે જેથી કરી આ અવિભાજ્ય સંખ્યા આપણે યાદ નથી રાખવાની, પણ તમને ઓટોમેટિક યાદ રહી જશે. કારણ કે આ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વચ્ચેનો જે ડિફરન્સ છે તે મેં તમને એકદમ ડિટેલમાં સમજાવેલું છે. એટલે અવિભાજ્યનો વિડીયો જોયા પછી તમને એકદમ આરામથી અવિભાજ્ય સંખ્યા બધી યાદ હશે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ જો અહીંયા આપણે અવિભાજ્ય સંખ્યાની વાત કરી તો અવયવમાં અવિભાજ્ય સંખ્યા શું કામ લાગે? એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો. પહેલાં તો આપણે એને અવયવ સમજવી. હવે જો અવયવ એટલે કે માનો કે હું તમને એમ કહું કે 12ના અવયવ આપો, એટલે 12ના અવયવ શોધો અથવા તો 12ના અવયવ આપો. હવે જો આ 12ના અવયવ એટલે કે આપણે 12ને કેટલી વખત ગુણાકારમાં લાવી શકીએ, એટલે કે કઈ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબમાં 12 આવે, આ વિચારશો એટલે અવયવ તમને ઓટોમેટિક મળી જશે. એટલે કે સૌપ્રથમ વાત કરીએ તો 1 × 12 એટલે 12 થાય, પછી 2 × 6 = 12 એટલે 12 થાય, પછી 3 × 4 = 12 એટલે કે 12 થાય. એટલે કે આ 3 અલગ અલગ ગુણાકાર કરીને આપણે જવાબમાં 12 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે બે સંખ્યાનો ગુણાકાર થયો અને 12 જવાબમાં આવ્યા એટલે કે આ બધા જ 12ના અવયવ ગણાય. હવે જો કદાચ આમાંથી કોઈ એક સંખ્યા 2 વખત રિપીટ થાય છે તો તેને આપણે અવયવ તરીકે એક જ વખત ગણવાની છે. એટલે કે હવે જો આપણે વાત કરી, માનો કે 9ના અવયવ, તો 1 × 9 3 × 3 એટલે કે અહીંયા તમને જે 9 છે એ 9 2 વખત ગુણાકાર એટલે કે બે સંખ્યાનો તમે આ રીતે 2 વાર ગુણાકાર કરો તો તમને 9 મળે છે. એટલે કે અહીંયા 1 પછી 3, જો હવે આ બે સંખ્યા એટલે કે 3 2 વખત રિપીટ થાય છે એટલે કે અવયવ તરીકે આપણે એને એક જ વખત લેવાના, પછી 9. એટલે કે આ જે 1 3 અને 9 છે તે 9ના અવયવ છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો 12ના અવયવ એટલે 1 2 3 4 6 અને 12 એટલે કે 12ના અવયવ થશે 1 2 3 4 6 અને 12. હવે આવી રીતે તમે જોશો એટલે કે આ 12ના અવયવ થયા, આ 9ના અવયવ થયા. હવે જો 9ના અવયવમાં હજી એક વાર ધ્યાન રાખજો કે જો કોઈ સંખ્યા 2 વખત રિપીટ થાય છે તો અવયવ તરીકે તેને એક જ વખત લેવાની. એટલે કે અવયવ છે ને એ લિમિટેડ છે, જ્યારે અવયવી છે ને એ લિમિટેડ નથી. એટલે કે અવયવી તો અનંત સુધી હોય. જેમ કે અહીંયા હું તમને 12ના અવયવી કહું તો 12નો ઘડિયો બોલવાનો, એટલે કે આગળ 24 36 48 60 72 84 96 આ રીતે એના અવયવી તો અનંત સુધી પડ્યા રહેશે. જો એ રીતે હું તમને 9ના અવયવી કહું તો 9ના અવયવીમાં તમે આગળ જોશો તો 9ના ઘડિયામાં આગળ 18 આવે, પછી 27 આવે, પછી 36 આવે, પછી 45 આવે, પછી 54 આવે. એ રીતે આગળ ઘણા બધા એના ઘડિયા એમને ચાલુ જ રહી, જેથી કરી અવયવી છે એ અનંત સુધી હોય છે. પણ અવયવ હોય એ લિમિટેડ અવયવ હોય. એટલે કે આપણે અવયવમાં એ જ વિચારવાનું કે જેના અવયવ પૂછ્યા છે એના ગુણાકારમાં કેટલી વખત આપણે જવાબ લાવી શકીએ. એટલે કે 12ને તમે આ રીતે 3 વાર ગુણાકાર કરો તો 12 આવે, અને 3 વાર ગુણાકાર કરો એટલે અંદરના 1 2 3 4 6 અને 12 એ તેના અવયવ કહેવાય. એ જ રીતે હવે 9ના અવયવ તો 1 3 અને 5, 3 2 વખત આવે છે પણ આપણે એને અવયવમાં એક જ વખત ગણવા. તો જો ત્યાર પછી હવે આપણે જોઈએ તો ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે અવયવી અલગ છે અને અવયવ અલગ છે. અવયવીની વાત આવે તો એ લસા છે અને અવયવની વાત આવે તો એ ગુસ્સા છે. આજે આપણે ગુસ્સાની વાત કરીએ છીએ એટલે કે આજે આપણે અવયવ ભણવાના છીએ. તો અવયવ તો આપણે જોઈ લીધા કે અવયવ તો બધા લિમિટેડ છે. હવે જો અવયવની વાત કર્યા પછી હવે આપણે ગુસ્સામાં જોઈએ. હવે જો અત્યારે આપણે જે ઉદાહરણ જોયું 9 અને 12નું,
એ વિભાજ્ય સંખ્યા હતી, એટલે કે એના 2 થી વધારે ભાગ પડતા હતા, એટલે કે 2 થી વધારે અવયવ હતા. હવે જો હું તમને એમ કહું કે 13, તો 13ના અવયવ, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે 13 એ અવિભાજ્ય સંખ્યા છે. જો અવિભાજ્ય સંખ્યા હોય એટલે તેના 2 જ અવયવ હોય. 2 અવયવ એટલે 1 ગુણ્યા 13, અથવા તો તમે ઊંધું કરો તો 13 ગુણ્યા 1 પણ કરી શકો, પણ છેલ્લે તો 2 એક જ છે, એટલે કે તમારે ખાલી આ રીતે એક જ ગુણાકાર ગમે લેવાનો, એટલે કે 1 તો 1 સાથે ગુણાકાર અને 1 13 સંખ્યા પોતે, એટલે કે અવયવમાં જો અવિભાજ્ય સંખ્યા આવે છે તો તેના હંમેશા 2 જ અવયવ હશે. હવે આવી અવિભાજ્ય સંખ્યા જો તમારે ગુસ્સામાં કે લસામાં આવી જાય તો તમારે ડાયરેક્ટ તેના 2 જ અવયવ એટલે કે 13 એકા 13 જ મૂકી દેવાના, કારણ કે એ એક ઘડિયામાં ન આવે. 13 તમે વિચારો તો 13 એકા 13 જ થાય, પછી 13 એકે બીજા ઘડિયામાં ન આવે, કારણ કે એ અવિભાજ્ય સંખ્યા છે. આ અવિભાજ્ય સંખ્યા મેં મારા આગળના 4-5 વિડીયો પહેલાં મેં તમને એકદમ ડિટેલમાં સમજાવી છે, તો વિદ્યાર્થી મિત્રો જરૂર તે એક વખત જોઈ લેજો, કારણ કે એમાં એકદમ ડિટેલમાં આખી 1 કલાક મેં તમને ડિટેલમાં અવિભાજ્ય સંખ્યા વિશે જ સમજાવેલું છે, અને એકદમ પાયાથી. તો જો જ્યારે અવિભાજ્ય સંખ્યા આવે છે તો ત્યારે તેના 2 જ અવયવ હોય છે, એક સાથે અને એક સંખ્યા પોતે. હવે માનો કે હું તમને આ રીતે કહું કે 97, હવે જો 97 તમને ખબર હોય કે આ 97 અવિભાજ્ય સંખ્યા છે, તો તમે ડાયરેક્ટ જ એનો એક જ સેકન્ડમાં વિચારીને કહી શકો કે આના ખાલી 2 જ ભાગ પડે, 1 ગુણ્યા 97 અથવા તો 97 એકા 97, એટલે કે આ બંને એક જ છે. તમે બેમાંથી કોઈ પણ લખી શકો, એટલે કે 97 અને એક એકડો, એટલે કે 1 વડે અને 97 વડે એના 2 જ અવયવ પડે છે. એટલે કે અવિભાજ્ય સંખ્યા જ્યારે આવે છે ત્યારે તમારે સમજી લેવાનું કે અવિભાજ્ય સંખ્યા હોવાથી આના ખાલી 2 જ અવયવ પડશે. એ રીતે જો વિભાજ્ય સંખ્યા આવે છે તો વિભાજ્ય સંખ્યાના 2 અવયવ નહીં હોય, એના 2 થી વધારે જ અવયવ હશે. અને જો અવિભાજ્ય સંખ્યા આવે છે તો એના હંમેશા 2 જ અવયવ હશે. આ રીતે 2, 3, 5, 7, 11, 13 અને આ બધી જ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અવયવ અને અવયવી સમજો છો તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે અવિભાજ્ય સંખ્યા પણ સમજવી ખૂબ અગત્યની છે, કારણ કે આગળ તમને આ બધી જ અવિભાજ્ય સંખ્યા જો વચ્ચે આવે છે તો તમારા માટે દાખલો એકદમ સરળ બની જાય છે. એટલે કે તમે અવિભાજ્ય સંખ્યા એકદમ ડિટેલમાં સમજજો. અવિભાજ્ય સંખ્યાને ક્યારેય ગોખતા નહીં કે 2, 3, 5, 7, 11 એ બધા અવિભાજ્ય સંખ્યા છે. મેં આગળ એકદમ ડિટેલમાં સમજાવ્યું છે, ખાસ જરૂર જોઈ લેજો એ વિડીયો. પછી વાત કરીએ તો હવે જો તેની પછી આપણે વાત કરીએ તો ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે પહેલાં તો તમારે કોઈ પણ સંખ્યા આપેલી હોય, પહેલાં તો ગુસ્સા એટલે કે 2 અથવા 2 થી વધારે કોઈ સંખ્યા આપેલી હોય તો તેનો આપણે લસ્સા અથવા ગુસ્સા કાઢી શકીએ છીએ. આ વ્યાખ્યા તો બંને માટે કોમન છે, પણ ફરક ખાલી એટલો પડશે કે અહીંયા તમને અવયવ આપેલું છે, એટલે કે અવયવને ઇંગ્લિશમાં ફેક્ટર કહેવાય. હવે જો અવયવ સામાન્ય છે એટલે કે કોમન કહેવાય. હવે જો પછી ગુરુત્તમ છે એટલે કે હાઈએસ્ટ કહેવાય. એટલે કે ઇંગ્લિશમાં ગુરુત્તમ સામાન્ય અવયવ આ ગુસ્સાને હાઈએસ્ટ કોમન ફેક્ટર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, આ હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે કે HCF. એટલે કે જો તમને HCF કોઈ પૂછે કે કોઈ કદાચ તમને એમ કહે કે મારે આ રકમનો HCF કાઢવો છે, એટલે કે ગુજરાતીમાં ગુસ્સા, તો હવે જો પહેલાં તો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ઇંગ્લિશમાં તેને કહેવાય છે હાઈએસ્ટ કોમન ફેક્ટર. આ કોમન ફેક્ટરમાં જે હાઈએસ્ટ એટલે કે સૌથી મોટો નંબર હશે, આ સૌથી મોટો નંબર, અને એ પણ ફેક્ટર એટલે કે અવયવનો, એટલે કે હમણાં આપણે જે બાજુમાં સમજ્યા હતા 12ના અવયવ, 9ના અવયવ, એ રીતે જેનો સૌથી મોટો અવયવ હશે પણ એ પણ બંનેના કોમન. ફરી એક હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજો, ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ, અવયવમાં તમારે સામાન્ય લેવાના, સામાન્યમાં ગુરુત્તમ એટલે કે સૌથી મોટો જે અવયવ હશે એ ગુસ્સા. હવે જો અહીંયા આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો પહેલું ઉદાહરણ આપણે લઈ કે 8 અને 12ના ગુસ્સા ગોતો, અથવા તો 8 અને 12ના ગુસ્સા આપણે કાઢવા છે. તો સૌ પ્રથમ તમારે અહીંયા 2 રીત આપેલી છે, એટલે કે પહેલી રીત આપેલી છે તે અવયવની રીત આપેલી છે, અવયવની રીત. હવે જો અવયવની રીત આપણે સહેલી પડે છે, પણ આપણે હંમેશા ભાગાકારની રીતે જ આપણે અવયવ પાડવાના છે. એટલે કે અહીંયા તમારે જે
ભાગાકારની રીત કરો એ રીતે હું તમને પહેલાં અવયવની એક રીત શીખવાડી દઉં છું, એટલે કે તમને એમ ન થાય કે અમને અવયવની રીત આવડતી નથી. તો જો અવયવની રીત એક રીતે સહેલી છે કે માનો કે તમને પહેલાં કીધું છે 8, તો 8ના તમારે પહેલાં તો અવયવ પાડવાના છે, એટલે કે 8ના અવયવ. હવે આ 8ના અવયવ એટલે કે 8ને આપણે કેટલી રીતે ભાગી શકીએ, એટલે કે પહેલાં તો 1 × 8 એટલે 8 લાવી શકીએ. પછી 8ને તમે 2 × 4 કરો તોય 8 આવે. હવે જો 3માં કે આ રીતે 5માં ભાગ ન ચાલે, એટલે કે 1 × 8 અને 2 × 4, એટલે કે તમે 8ને આ રીતે જ ખાલી ગુણાકારમાં લાવી શકો છો. એટલે કે આના અવયવ થયા 1, 2, 4 અને 8, એટલે કે 8ના અવયવ થશે 1, 2, 4 અને 8. હવે જો આ અવયવ બધા લિમિટેડ હોય છે, એટલે કે અવયવીની જેમ અનલિમિટેડ ન હોય, એટલે કે અનંત સુધી અવયવ ન હોય. અવયવી અનંત સુધી હોય છે. જે આપણે લસામાં જોયું તો ગુસ્સામાં અવયવ હશે તે બધા લિમિટેડ હશે. એટલે કે અહીંયા 8ના અવયવ આપણે મળ્યા 1, 2, 4 અને 8. હવે જો આપણે એવી જ રીતે આપણે 12ના અવયવની વાત કરી તો 12ના પહેલાં તો અવયવ જોઈ તો જો 12ને આપણે કેટલી રીતે ગુણાકારમાં લાવી શકીએ, એટલે કે 1 × 12 એટલે 12 થાય, 2 × 6 એટલે 12 થાય, 3 × 4 એટલે 12 થાય. એટલે કે 12ને તમે આ 3 રીતે ગુણાકારમાં જવાબ લાવી શકો. એટલે કે 12ના અવયવ અહીંયા મળ્યા આપણે 1, 2, 3, 4, 6 અને 12. આ 12ના અવયવ છે. જો ખાસ યાદ રાખજો, જે આપણે ગુણાકાર કર્યો તો બે સંખ્યાનો એ જ બેના અવયવ છે. એટલે કે અહીંયા 1, પછી 2, પછી 4 અને એ જ રીતે 8. તો અહીંયા પણ 1, 2, 3, 4, 6 અને 12. 1, 2, 3, 4, 6 અને 8. એટલે કે જેટલી વખત આપણે ગુણાકાર 12ના કરીએ છીએ, જેમાં જે બે સંખ્યાઓ હોય છે આ બધા અવયવ હોય છે. અને આમાં જો એકનો એક અંક 2 વાર રિપીટ થાય તો તેને આપણે એક જ વખત લખવાનો. એટલે કે જો અહીંયા આપણે આ 8ના અવયવ મળ્યા, આ 12ના અવયવ મળ્યા. હવે આપણે એ બંનેમાંથી સામાન્ય અવયવ લેવાના છે. સામાન્ય એટલે કે બંનેમાં એક જ સરખા જે અવયવ હશે એ સામાન્ય, એટલે બેમાં એક સરખા અવયવ હોય એ આપણે જોઈએ. તો પહેલાં તો બેમાં એક તો હંમેશા હશે જ. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ દાખલો ગુસ્સાનો ગણશો તો હંમેશા એક તો બધામાં હશે ને હશે જ. કારણ કે હંમેશા જ્યારે તમે ગુણાકાર કરશો ત્યારે એ સંખ્યાનો એક વડે ગુણાકાર તો થાય જ. એટલે કે આ એક ગુણાકારમાં હશે એ બધામાં એક અવયવ કોમન હશે. તો કે 1 પછી 2, એટલે કે 1 આમાં પણ છે, 2 આમાં પણ છે. પછી જો આમાં 3 નથી, આમાં 3 છે તો 3 બંનેમાં નથી એટલે 3 નહીં લખવાનો. પછી 4 છે એટલે કે અહીંયા પણ 4 છે, એટલે કે બેમાં 4 હોવાથી હવે જો 4 છે. હવે આમાં અહીંયા 8 છે, અહીંયા 8 નથી, અહીંયા 6 છે, તો અહીંયા 6 નથી. એટલે કે 8ના અવયવમાં 6 નથી, જ્યારે 12ના અવયવમાં 6 છે. એટલે કે અહીંયા આપણે કોમન જે ગુસ્સા મળે છે, એટલે કે કોમન અવયવ, આ કોમન અવયવમાં આપણે 1, 2 અને 4 મળે છે. તો જે આપણે આ સામાન્ય એટલે કે કોમન અવયવ મળ્યો, આ કોમન અવયવમાં આપણે 1, 2 અને 4 મળેલા છે. આમાંથી જ આપણે હવે ગુરુત્તમ અવયવ ગોતવાનો છે. એટલે કે પહેલાં તો આપણે અવયવ ગોત્યા, તો આ 8ના અવયવ. પછી આપણે 8 અને 12ના ગુસ્સા ગોતવા છે, તો પહેલાં તો બંનેના અવયવ ગોતવાના. એટલે કે અવયવ તરીકે આપણે 8ના અવયવ, એ જ રીતે અવયવ તરીકે આપણે 12ના અવયવ ગોત્યા. હવે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય એટલે કે બંનેમાં એક સરખા હોય તેવી સંખ્યા. એટલે કે અહીંયા તમે જોશો તો 8ના અવયવમાં 1, 2, 4 અને 8 મળે છે. એ જ રીતે 12ના અવયવમાં 1, 2, 3, 4, 6 અને 12 મળે છે. તો હવે સામાન્ય એટલે કે બંનેમાં એક સરખી સંખ્યા હોય સામાન્ય. એટલે કે 1 બંનેમાં છે એટલે 1 લખ્યો, 2 બંનેમાં છે એટલે 2 લખ્યા, 4 પણ બંનેમાં છે એટલે 4 લખ્યા. હવે અહીંયા 8 છે તો અહીંયા નથી, અને અહીંયા 6 અને 12 છે તો અહીંયા નથી. એટલે કે આ 8, 6 અને 12 આપણે સામાન્ય અવયવમાં ન લખી શકીએ. એટલે કે આપણે સામાન્ય અવયવમાં 1, 2 અને 4 લખ્યા. હવે જો પહેલાં અવયવ તો અવયવ પડ્યા, સામાન્ય તો અહીંયા સામાન્ય લીધા. હવે તો કે હવે એમાંથી ગુરુત્તમ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે ગુરુત્તમ એટલે કે સૌથી મોટી સંખ્યા. તો અહીંયા આપણો ગુરુત્તમ અવયવ થશે 4. એટલે કે 8 અને 12ના ગુસ્સામાં તમને જવાબ મળશે 4. તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા છો કે ગુસ્સા પણ એટલા બધા અઘરા નથી. એટલે હવે આપણે આમાં હવે આપણે ભાગાકારની રીત જોઈ.
હવે જો ત્યાર પછી આપણે આમાં બીજી રીત જોઈએ, એટલે કે ભાગાકારની રીતે પણ તમે ગુસ્સાને ગોતી શકો. એટલે હવે જો આપણે આમાં ઉદાહરણ તો આપણે અત્યારે એનું જ રાખીએ, એટલે કે 8 અને 12 ગુસ્સા. એટલે કે 8 અને 12 ગુસ્સામાં જો તમે હવે ભાગાકારની રીતે, એટલે કે આ ભાગાકારની રીતે તમે હવે જો સોલ્વ કરો છો તો તમારે હંમેશા એક રીત ધ્યાન રાખવાની કે આમાં મારે અવિભાજ્ય અવયવ જ પાડવાના છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે કાલે જેમ આપણે લસા કર્યા હતા એ જ રીતે આમાં લસા આવશે, પણ ફરક ખાલી એટલો પડશે કે કાલે તમે બંને સંખ્યાને એક સાથે આ રીતે નિશાનીમાં ગોઠવેલી હતી, પણ અહીંયા તમારે 8 અને 12 જો ગુસ્સા ગોતવા હોય તો 8ને અલગ અને 12ને પણ અલગ. એટલે કે જો આના કરતાં હજી વધારે 3 સંખ્યા આપેલી હોય 8, 12 અને 16, તો આ રીતે તમારે 8, 12 અને 16ના અલગ અલગ આ રીતે નિશાની કરી અને અવયવ પાડવાના છે. પણ એ પણ કેવા અવયવ? તો કે અવિભાજ્ય અવયવ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અવિભાજ્ય અવયવ કીધા છે એટલે કે તમારે અહીંયા અવિભાજ્ય જ અવયવ પાડવાના છે. એટલે કે અહીંયા તમે જે સંખ્યા લખો એ તમારે અવિભાજ્ય સંખ્યા લખવાની છે. અહીંયા તમે વિભાજ્ય સંખ્યા ન લખી શકો, કારણ કે જો વિભાજ્ય સંખ્યા તમે લખો તો જવાબ તો બંને જગ્યાએ એક જ રહેવાનો છે, પણ અહીંયા જે આપણે આગળ જે સામાન્ય લેવાના છીએ આ સામાન્યમાં તમને પ્રોબ્લેમ થાય, એના લીધે આપણે અહીંયા અવિભાજ્ય સંખ્યા જ લેવી પડે. તો હવે જો ગુસ્સાની વાત કરી તો ગુસ્સામાં તમને પહેલાં તો આ રીતે તમારે બે અલગ અલગ સંખ્યાઓને અવિભાજ્ય અવયવ તરીકે લેવાની. અવિભાજ્ય અવયવ એટલે કે અહીંયા જે તમે સંખ્યા લખો છો તે તમારે અવિભાજ્ય સંખ્યામાં લખવાની. એટલે કે 2, 3, 5, 7, 11 આવી રીતે અવિભાજ્ય સંખ્યામાં જ તમારે અહીંયા જે સંખ્યા હશે તે લખવાની. કારણ કે અહીંયા 2, 3 પછી 4 ન લખી શકો, એ રીતે 6 ન લખી શકો, 9 ન લખી શકો, 12 ન લખી શકો. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, કારણ કે અવિભાજ્ય સંખ્યા હોય ને એના હંમેશા ખાલી 2 જ ભાગ પડતા હોય, એક તો તે સંખ્યા પોતે અને બીજું એક વડે. હવે જો તમે લસામાં તો તમે આ રીતે કોઈ પણ સંખ્યા તમે આ સાઈડમાં લખી શકતા હતા, પણ ગુસ્સામાં તમારે ખાસ યાદ રાખવાનું છે ગુસ્સાના અવયવ વધારે પાડવા માટે, અને જેમ વધારે અવયવ પડશે તેમ વધારે બંનેમાંથી સામાન્ય નીકળશે. તેથી અહીં તમારે ખાલી અવિભાજ્ય સંખ્યાના જ તમારે અહીંયા સંખ્યા ઉમેરવાની છે. એટલે કે અહીંયા માનો કે આપણે 2થી શરૂઆત કરી તો 2 ચોક 8. હવે જો 2 ચોક 8 એટલે કે અહીંયા આપણે આ રીતે ગણતરી કરી છે. માનો કે 8ને હું 2 વડે ભાગું તો 2 ચોક મને 8 મળે અને 0 0 આવી જાય. તેથી 2 ચોક 8 થયું. તો અહીંયા પણ 2 ચોક 8 આ રીતે ઊંધું કરેલું છે, એટલે કે 2 અને 8 છે. તો હવે 2ને હું કેટલા સાથે ગુણું તો મને 8 મળે, તો 2 ચોક 8 કરો એટલે 8 મળશે. એ જ રીતે પાછો 2નો ભાગ ચાલશે 4માં, તો હવે 2ને હું કેટલા વડે ગુણું તો મને 4 મળશે, તો 2ને હું 2 વડે ગુણું તો મને 4 મળશે. એ જ રીતે 2 એકા 2. એટલે કે અહીંયા તમારે જે આ સંખ્યા અવિભાજ્ય મળે છે તેને તમારે આ રીતે નીચે લખી લેવાની. પછી તો કે હવે અહીંયા 12 છે તો 2થી શરૂઆત કરી, કારણ કે ભાગ આલે 2નો, એટલે કે 2. હવે જો 2ને હું કેટલા ગુણું તો 12 મળે, તો 2 છોક કરું તો મને 12 મળે, એટલે કે 2 છોક ને 12. હવે એ જ રીતે અહીંયા હું પાછા 2 લખીશ, કારણ કે 6થી ભાગ હાલશે, એટલે કે 2ને હું કેટલા ગુણું તો મને 6 મળે, તો 2 તેરી ને 6. હવે જો અહીંયા તમે 2નો ભાગ ન ચલાવી શકો, કારણ કે 3 છે એ 2ના ઘડિયામાં ન આવે, તો હવે આપણે આ 2 પછી હવે આપણે આ 3 લેવાના, એટલે કે આ 3 એકા 3. હવે જો વિદ્યાર્થી મિત્રો આ બધી સંખ્યાને આપણે નીચે લખવાની, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે જો અહીંયા આપણે 8ના અવિભાજ્ય અવયવ મળ્યા, એ રીતે 12ના અવિભાજ્ય અવયવ મળ્યા, એટલે કે અહીંયા 2 બંનેમાં કોમન છે એક વખત, પછી બીજી વખત પણ 2માં 2 આપેલા છે. હવે જો 2 1માં 2 અને 1માં 3, એટલે કે અહીંયા અવિભાજ્ય અવયવમાં 2 જ આ રીતે અવયવ કોમન મળ્યા છે, તો એનો આપણે ગુણાકાર કરી લેવાનો, એટલે કે અહીંયા 4. તો આ ગુણાકાર આવશે તે તમારો ગુસ્સાનો જવાબ બનશે. હવે જો આપણે આ ભાગાકારની રીત સમજીએ તો આપણે અગાઉ જે પહેલા નંબરની રીત, એટલે કે આની અગાઉની અવયવની રીતે જે આપણે કર્યા હતા એમાં પણ જવાબ 4 જ આવ્યો હતો. આ ભાગાકારની રીતે પણ તમને જવાબ 4 જ આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી ફરક એટલો છે કે 8 અને 12ના તમારે પહેલાં તો અવિભાજ્ય અવયવ તરીકે બંનેને લેવાના. આ અવિભાજ્ય અવયવ બની જાય એટલે કે તમારે તેમાં સાઈડમાં જે અવિભાજ્ય અવયવ પડ્યા હોય એને તમારે
બંનેમાંથી કોમન લેવાના પહેલાં તો, એટલે 2 અહીંયા પણ છે, 2 અહીંયા પણ છે, એટલે કે 4. બંનેનો ગુણાકાર કરી નાખવાનો એટલે કે 4. હવે એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો હવે જો આપણે અહીંયા ફરી વખત આપણે એક બીજા ઉદાહરણમાં આપણે બંને રીતને એક સાથે સમજીએ. એટલે કે માનો કે અહીંયા હું તમને એમ કહું કે મને હવે 6 અને 12 ગુસ્સા લેવાના છે. એટલે કે 6 અને 12 ગુસ્સા ગોતો. તો જો 6 અને 12 ગુસ્સામાં પહેલાં આપણે અવયવની રીત લઈએ. એટલે કે આ અવયવની રીત અને બાજુમાં આપણે ભાગાકારની રીતે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જવાબ તો બંનેમાં એક જ આવવાનો છે, પણ આ બે રીતે તમે ગુસ્સા કરી શકો. એટલે કે હવે જો અહીંયા તમે અવયવની રીતે કરો એટલે પહેલાં તો તમારે 6ના અવયવ લેવા પડે. તો કે 6 ને તમે કેટલી વખત ગુણી શકો? તો કે 1 ગુણ્યા 6 અને 2 તેરી 6. એટલે કે આ 1 ગુણ્યા 6 આવે ને આ 2 તેરી 6 આવે. તો અહીંયા તમારે જે આ 4 તમને સંખ્યા મળી એના અવયવ ગણાશે. એટલે કે 1, 2, 3 અને 6. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આ 1, 2, 3 અને 6 એ 6ના અવયવ બન્યા છે. હવે એ જ રીતે તમારે 12ના અવયવ ગોતવાના છે. તો કે 12ના અવયવ, તો કે 12 ને તમે કેટલી રીતે ગુણાકારમાં લઈ શકો? તો કે 1 ગુણ્યા 12 એટલે 12, 2 ગુણ્યા 6 એટલે 12, 3 ગુણ્યા 4 એટલે 12. તો કે આ તમને અવયવ મળ્યા છે. એટલે કે 1, પછી આ 2, પછી 3, પછી 4, પછી 6 અને 12. તો કે આ તમને 12ના અવયવ મળ્યા. હવે આ બંનેમાંથી આપણે સામાન્ય લેવાના છે. એટલે કે બંનેમાં એક સરખા હોય તેવા અવયવ લેવાના. એટલે કે પહેલાં તો બંનેમાં 1 આપેલા છે, એટલે કે 1. પછી બંનેમાં 2 પણ આપેલું છે, એટલે કે 2. બંનેમાં 3 પણ આપેલું છે, તો કે 3. હવે જો 6 પણ આપેલું છે, એટલે અહીંયા 6 છે ને અહીંયા 6 છે, એટલે કે 6. હવે અહીંયા બધા અવયવ આવી ગયા. હવે અહીંયા 12 અને 4 છે, તો તે પાછા 6ના અવયવમાં નથી. એટલે કે આ તમને સામાન્ય અવયવ મળ્યા. હવે આ સામાન્ય અવયવ એટલે જો ગુસ્સાનું આપણે સમજીએ તો ગુસ્સામાં અ એટલે અવયવ, તો પહેલાં આપણે બંનેના અવયવ પડ્યા. ગુસ્સામાં સા એટલે કે સામાન્ય, તો આપણે 2માંથી અહીંયા સામાન્ય લીધા એટલે બંનેમાં એક સરખી હોય એવી સંખ્યા. એમાંથી ગુરુત્તમ, ગુ એટલે ગુરુત્તમ સંખ્યા લેવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ બનશે 6. એટલે કે અવયવ એના સામાન્ય અવયવ અને એમાં સૌથી મોટો અવયવ એ આપણો ગુસ્સાનો જવાબ હોય. હવે જો અહીંયા આપણે ફરી વખત 6 અને 12ના ગુસ્સાને આપણે હવે ભાગાકારની રીતે સમજીએ. એટલે કે ભાગાકારની રીતે ગુસ્સાને કેમ લેવા? એટલે કે હવે તમારે અહીંયા 6 અને 12 આ બંનેને અવિભાજ્ય અવયવથી જ ભાગ ચલાવવાનો. એટલે કે અવિભાજ્ય સંખ્યા એટલે કે 2, 3, 5, 7 આવી રીતે આગળ અવિભાજ્ય સંખ્યા આવશે. એટલે કે પહેલાં આપણે શરૂઆત કરી 2થી, તો 2 ને અહીંયા હું મૂકીશ એટલે 2 તેરી ને 6. જો હજી એક વખત કહું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સંખ્યા આવશે એ આનો ગુણાકાર 2 અને કેટલા સાથે ગુણાકાર થઈને 6 બને છે? તો કે 2 તેરી ને 6. હવે એ જ રીતે 2 તેરી 6 થયા, 3 આવ્યા છે, તો 3 એ 2ના ઘડિયામાં આવે ને એટલે 2થી ભાગ અહીંયા ન ચાલે. તો હવે 2 પછી આપણે 3 લેવાના. એટલે કે 3 એકા ને 3. તો અહીંયા આપણે ખાલી 2 જ અવયવ મળ્યા. એટલે કે 2 ગુણ્યા 3. હવે જો અહીંયા આપણે 12 આપેલા છે, તો શરૂઆત હંમેશા પહેલાં આપણે 2થી કરશું. એટલે કે 2, તો 2 6 12 થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફરી વખત આપણે 2થી ભાગ ચલાવી શકીએ છીએ. તો ભાગ ચલાવવાનો, જો ભાગ ન ચાલે 2થી તો જ તમારે આગળ 3થી ભાગ ચલાવવાનો. એટલે કે હજી 2 તેરીને 6 કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો 3 આવ્યા છે, તો 3 હવે 2ના ઘડિયામાં ન ચાલે. તો હવે આગળ 3 આપણે અવિભાજ્ય સંખ્યામાં લેવાના. એટલે કે 3 એકા ને 3. હવે જો અહીંયા તમારે લાસ્ટમાં 1 1 આવી જાય છે એટલે તમારો ગુસ્સા પૂરો થઈ ગયો. હવે જો અહીંયા તમને આ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે અહીંયા 3 અવયવ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોમન લેશું તો 2 અને આમાંથી હજી કોમન નીકળશે 3. એટલે કે 2 અને 2 અને 3 અને 3. તો આનો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ બનશે 6.
તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અહીંયા ગુરુત્તમ અવયવ 6 હતો, અહીંયા પણ આપણો જવાબ 6 આવ્યો છે. એટલે કે ગુસ્સાની આ બે રીત આપેલી છે. આ બે રીતમાંથી તમે કોઈ પણ રીતે ગુસ્સા કરી શકો, પણ આ ભાગાકારની રીત તમને એકદમ સહેલી પડશે, કારણ કે ભાગાકારની રીતમાં તમારે આગળ આ અવયવની જેમ તમારે બધા ઘડિયા યાદ નહીં કરવા પડે. એટલે કે તમે ડાયરેક્ટ જ આ અવિભાજ્ય સંખ્યાઓથી તમે ડાયરેક્ટ એનો ગુસ્સા કરી શકો. એટલે કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અવયવની રીતે પણ ગુસ્સા થાય છે, પણ આપણે તો તેને ભાગાકારની રીતે જ આગળ ગણવાનો થશે, કારણ કે અવયવમાં તમારે આગળ ઘણા બધા અવયવ લેવા પડતા હોય છે. હવે જો આ તો નાની સંખ્યા છે, પણ મોટી સંખ્યા આવી જાય ત્યારે તમારે કેટલા બધા અવયવ, એટલે કે અલગ અલગ મોટા ઘડિયા તમારે યાદ કરવા પડે. આવી જગ્યાએ તમે ડાયરેક્ટ આ અવિભાજ્ય સંખ્યાથી તમે અવયવ પાડશો તો તમારે એકદમ સરળ બનશે. હવે જો વિદ્યાર્થી મિત્રો આ અવિભાજ્ય સંખ્યાઓમાં હજી પણ તમને કન્ફ્યુઝન હોય તો આગળના વિડીયોમાં મેં આપેલું જ છે, એકદમ એક અલગથી વિડીયો અવિભાજ્ય સંખ્યાનો જ બનાવેલો છે. આ વિડીયો અચૂક તમે અત્યારે જોઈ લેજો. ત્યાર પછી વાત કરીએ તો ખાસ યાદ રાખજો, અહીંયા ખાલી અવિભાજ્ય સંખ્યા જ આવશે ભાગ ચલાવવામાં, એટલે કે 2, 3, 5 અને 7 જ આવશે. અહીંયા તમે જો ગુસ્સા કરો છો તો ગુસ્સામાં 4 અને 6 તમે ન લઈ શકો, અથવા 9 પણ ન લઈ શકો, કારણ કે 4, 6, 9 આ બધી વિભાજ્ય સંખ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યામાં કન્ફ્યુઝન ન થતા. જો હજી પણ કન્ફ્યુઝન હોય તો અવિભાજ્ય સંખ્યા પહેલાં એકદમ ડિટેલમાં આગળના વિડીયોમાં સમજી લેજો, જેથી કરી તમને આ ગુસ્સામાં આ જે અવિભાજ્ય અવયવ પાડવા છે આપણે એ એકદમ સમજાઈ જાય. તો હવે જો ત્યાર પછીના આપણે બીજું ઉદાહરણની વાત કરીએ. હવે જો ત્યાર પછી આપણે એક આ બીજું ઉદાહરણની વાત કરી, એટલે કે હવે માનો કે તમને એમ કીધું છે કે 12 અને 48ના ગુસ્સા ગોતો. તો જો હવે આપણે બધા ગુસ્સા ભાગાકારની રીતે જ કરવાના છે. તો જે ભાગાકારની રીતે હવે આપણે ગુસ્સા કરીએ તો સૌ પ્રથમ 12ના તમારે અવિભાજ્ય અવયવ પાડવાના, એટલે કે 2 6 12, 2 3 6, 3 1 3, એક આવી જાય એટલે તમારા અવયવ પૂરા. એ જ રીતે હવે જો 48ના અવયવ પાડવા હોય તો 2, 2 અને 4 એટલે 2, 24નો ગુણાકાર કરો એટલે 24 ને 48. એ જ રીતે 2 નો ગુણાકાર કરો એટલે 12 ને 24. એ જ રીતે 2 નો ગુણાકાર કરો 2 6 12. એ જ રીતે 2 નો ગુણાકાર કરો 2 3 6. એ જ રીતે 3 1 અને 3. તો જો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમારે આ બંનેમાંથી કોમન લેવાના, એટલે કે 2, પછી આ બંનેમાંથી કોમન તો પાછા 2, આ બંનેમાંથી કોમન તો પાછા 3, એટલે કે 2 ગુણ્યા 2 એટલે કે 4 અને ગુણ્યા 3, એટલે કે આનો જવાબ આવશે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ 12 અને 48ના પહેલાં અવિભાજ્ય અવયવ પાડ્યા. અવિભાજ્ય અવયવ પાડી લીધા પછી બંનેમાંથી આપણે કોમન લીધા, એટલે કે 2, 2 અને 3 એ કોમન નીકળે છે, તેનો ગુણાકાર કર્યો એટલે કે જવાબ મળ્યો આપણે 12. ત્યાર પછી આપણે બીજું ઉદાહરણ લઈએ તો હું એમ કહું કે 15 અને 75ના ગુસ્સા. તો સૌ પ્રથમ તમારે ભાગાકારની રીતે 15 લખવાના, એમાં પણ અવિભાજ્ય અવયવ પાડવાના. એટલે કે અહીંયા તો 15નો હવે 2 વડે ભાગ ન ચાલે, એટલે કે અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7 આ રીતે છે, તો 2નો ભાગ હવે 15માં ન ચાલે. તો હવે તમારે આ 2 કેન્સલ કરી અને 3ને લેવાના, એટલે કે 3 5 અને 15, એટલે કે 3 5 આ બેનો ગુણાકાર 15 આવે છે, એટલે કે 3 5 અને 15. 5 વધ્યા તો હવે 3ના ઘડિયામાં 5 પણ ન આવે, એટલે કે હવે તમારે ડાયરેક્ટ 5 1 5 કરી આનો જવાબ લઈ લેવાનો, એટલે કે અહીંયા તમને 3 ગુણ્યા 5 જવાબ મળશે. એ જ રીતે હવે આગળ 75 આપેલા છે, તો 75ને પણ તમે 2 વડે ભાગ ના ચલાવી શકો. તો સૌ પ્રથમ 3થી ભાગ ચલાવીએ તો 3 2 ને 6, એટલે કે અહીંયા આપણે આ રીતે કરીએ છીએ 75 ને 3, એટલે કે 3 2 ને 6, આ -1 વધશે, એટલે કે 3 2 ને 6, અહીંયા 7 આપેલો છે, 1 વધ્યું, આ 1 આગળ 5 બનીને 15 થશે. એ જ રીતે ઉપરથી 5 ઉતરશે 15 થાય, 3 5 ને 15. એ જ રીતે અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે કે 3 2 ને 6 કર્યા, 1 વધ્યો, અહીંયા 7 આપેલા છે, આ 1 અને 5 બનીને 15 થશે, એટલે કે 3 5 ને 15. હવે જો 5 ફરીથી હવે 3નો ભાગ ન ચાલે તો હવે 5 લેવાના, એટલે કે 25 25 ને 25, એટલે કે 5 અને 5નો ગુણાકાર 25. એ જ રીતે હવે પાછો 5 1 5.
તો અહીંયા તમને 3 × 5 × 5 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો 3 કોમન છે, 5 પણ કોમન છે, એટલે કે 3 પંચાને અહીંયા તમારો 15 જવાબ આવશે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે આની અગાઉના લેક્ચરમાં જેમ લસાની ટ્રીક આપણે જોઈ હતી તેમ અહીંયા ગુસ્સાની પણ એક ટ્રીક છે કે જ્યારે પણ તમને નાની સંખ્યા અને મોટી સંખ્યા એકબીજાના ઘડિયામાં આવતી હોય, એટલે કે 15ના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો તેનો ગુસ્સા હંમેશા 15 જ હશે. એ જ રીતે હું તમને કહું કે માનો કે અહીંયા તમારે 6 અને 36ના ગુસ્સા ગોતવા છે. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમે જ્યારે 6ના અને 36ના આ રીતે અવિભાજ્ય અવયવ લ્યો, આવું બધું કરો. પણ જો તમારે ડાયરેક્ટ આ રકમ ઉપરથી સમજવું હોય કે 6 અને 36ના ગુસ્સા શોધવા છે, તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આના ગુસ્સાનો જવાબ હશે 6. કેવી રીતે? તો હંમેશા યાદ રાખજો, જ્યારે 2 સંખ્યા આપેલી હોય અને આ 2 સંખ્યામાં નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય અને એનો ગુસ્સા કીધો હોય તો નાની સંખ્યા જ એનો ગુસ્સા હશે. એ જ રીતે આપણે આગળ લસામાં જોયું હતું કે આવી જ સંખ્યામાં લસ્સા મોટી સંખ્યા હશે તો ગુસ્સા નાની સંખ્યા હશે. એટલે કે હવે તમને ખબર પડી ગઈ હશે કે 6 અને 36 સંખ્યા આપેલી છે. એવી રીતે કોઈ પણ 2 સંખ્યા એવી આપેલી હોય જે નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો નાની સંખ્યા ગુસ્સા હોય અને મોટી સંખ્યા તેનો લસ્સા હશે. લસ્સાની તો આપણે આના અગાઉના લેક્ચરમાં વાત કરી લીધી હતી, પણ જો હવે ગુસ્સા જોવો હોય તો એવી જ રીતે તમારે જે મોટી સંખ્યા લસ્સા હોય છે એમ નાની સંખ્યા ગુસ્સા હોય છે. જો અહીંયા આપણે ગણતરી કરીને જોઈએ તો પહેલાં અવિભાજ્ય અવયવ પાડું તો અહીંયા 2થી શરૂઆત કરું તો 2 તેરીને 6 એટલે 2 તેરીને 6. એ રીતે 3 એકા 3 તો અહીંયા પૂરું થઈ જાય. પછી 2ની વાત કરીએ તો 2 એકા 2, અહીંયા 1 વચ્ચે ઉપરથી 16 વધ્યા એટલે 2 અઠ્ઠાને 16 થશે. હવે એ રીતે પાછા 2ના અવયવ પાડો તો 2 9 અને 18 થાય. એ જ રીતે 3ના આવજો 9 એ 2ના ઘડિયામાં નથી આવતો એટલે 3 લઈએ તો 3 તેરીને 9, 3 એકાને 3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સામાન્યમાં ખાલી 2 મળે છે અને આ 3 મળે છે તો 2 તેરીને 6. તો વિદ્યાર્થી મિત્રો આ 6 એ નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો નાની સંખ્યા ગુસ્સા અને મોટી સંખ્યા લસ્સા. તો ખાસ યાદ રાખજો, જ્યારે પણ આવી 2 સંખ્યા આપેલી હોય ને નાની સંખ્યાના ઘડિયામાં મોટી સંખ્યા આવતી હોય તો નાની સંખ્યા તેનો ગુસ્સા હોય ને મોટી સંખ્યા તેનો લસ્સા હશે. આમાં તમે એક જ સેકન્ડ તે ખાલી સમજતા, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ બધી રીત એવી છે કે તમને એક જ સેકન્ડમાં ખાલી રકમ જોઈને કહી દે કે આ એનો ગુસ્સા છે ને આ એનો લસ્સા છે. તો આવી બધી વૈદિક ગણિતની રીત જાણવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજના લેક્ચરમાં આપણે જોયું કે અવિભાજ્ય અવયવ આવે ત્યારે તમારે યાદ રાખવાનું તેને 2 જ અવયવ પડે છે. એ જ રીતે જ્યારે પણ નાની સંખ્યાનો ઘડિયો આવતો હોય મોટી સંખ્યામાં તો વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ નાની સંખ્યાના ગુસ્સા અને મોટી સંખ્યાને લસ્સા કહી શકો. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમારે જેમાં ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડો છો તેમાં તમારે 2, 3, 5, 7 એવી જ સંખ્યા લેવાની છે. જો કોઈ કદાચ વિદ્યાર્થી અહીંયા માનો કે આ 9 આપેલું છે, આપણે અગાઉ કરેલું હતું રેડી, અહીંથી હું ચેકી નાખું. કોઈ વિદ્યાર્થી એમ કહે કે સાહેબ મને 9 એકા 9 કરીને જવાબ ડાયરેક્ટ પૂરો કરી દેવો છે, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે 2 તો કોમન મળ્યા હતા, પણ આ 3 હતા એ હવે 9 થઈ ગયા તો હવે 3 અહીંયા કોમન નીકળતા નથી, તો હવે આનો જવાબ ખાલી 2 જ આવે. પણ વિદ્યાર્થી મિત્રો આ 9 વિભાજ્ય સંખ્યા છે, જેથી કરી તમે આપણે જેમ પહેલાં કરેલું હતું એ જ રીતે તમે આના અવયવ પાડી શકો. એટલે કે 2, 9 અને 18 કરી શકો. પછી અહીં તમે 9 એકા 9 ન કરી શકો. જો 9 એકા 9 કરશો તો આ 3 જે સામાન્ય નીકળે છે એ સામાન્ય નહીં નીકળે, જેથી કરી અહીંયા તમારે હંમેશા 3થી જ આનો ભાગાકાર કરવાનો છે. એટલે 3 તેરીને 9, પછી 3 એકાને 3. હવે જો અહીંયા 3 આપેલું છે તો અહીંયા પણ 3 આપેલું છે, અહીંયા 2 આપેલું છે તો અહીંયા પણ 2 આપેલું છે, જેથી તમે કહી શકો કે 2 અને 3 એ કોમન છે. જો અહીંયા હું 9 એકા 9 કરત તો આ 3 ન આવત, જેથી અહીંયા કોમન પણ ન નીકળત અને ખાલી 2 જ કોમન નીકળત, એટલે કે જવાબ ખાલી 2 જ આવત. પણ અવિભાજ્ય સંખ્યા પાડશો એટલે કે આમાં તમને 2માં અવિભાજ્ય સંખ્યા જ ખાલી કોમનમાં આવશે. આ વિદ્યાર્થીઓ ખાસ ભૂલ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો આ ભૂલ ન કરતા, જો તમે અહીંયા અવિભાજ્ય અવયવ નથી પાડતા તો તમારા કોમન નથી નીકળતા સરખા, એટલે કે
અડધા જ ખાલી કોમન નીકળ્યા. જો અહીંયા 9 લઈ લઈએ તો પછી 9માં કોમન શું નીકળશે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 9 એકા 9 ન કરતા. જો 9 એકા 9 કરશો તો અહીંયા 3 જે કોમન નહીં નીકળે, પણ 3 તેરી 9 કરી દેશો એટલે આ 3 પણ વધારે કોમન નીકળશે ને એ તમારો પરફેક્ટ જવાબ હશે. એટલે કે ખાસ યાદ રાખજો, લસામાં આપણે એવું નથી કરતા, પણ ગુસ્સામાં તમારે અવિભાજ્ય અવયવ જ પાડવાના છે. જો અવિભાજ્ય અવયવ નહીં પાડેલા હોય અને વિભાજ્ય સંખ્યા લખેલી હશે તમે તો જવાબ ખોટો પડશે. એટલે કે ગુસ્સા આપેલા છે તો હંમેશા તમારે ભાગાકારમાં અવિભાજ્ય અવયવ જ પાડવાના છે. લસાની વાત અલગ છે, પણ ગુસ્સામાં તો અવિભાજ્ય અવયવ જ હોવા જોઈએ. અને અવિભાજ્ય અવયવનો આગળનો વિડીયો પણ અચૂક જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, આવા નવા વિડીયો અને વૈદિક ગણિત ત્યાં બધી રીતો જાણવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.